હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 મેનર્સ મેટર્સમાં રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો ચાલો આપણે આગળ વધીએ. રિસાઇટ એન્ડ એન્જોય એટલે અહીં જે વસ્તુ આપ્યું છે એનું પાઠ કરો, વાંચવાનું છે અને એનો આનંદ લેવાનો છે. તો ચાલો જોઈએ. અ સોંગ ઓફ પીપલ એટલે કે લોકોનું ગીત. સિંગ અ સોંગ ઓફ પીપલ, લોકોના ગીત ગાઓ. વોકિંગ ફાસ્ટ ઓર સ્લો, જે ઝડપથી અથવા ધીમે ચાલી રહ્યા છે. પીપલ ઇન ધ સિટી, શહેરમાં રહેતા લોકો. અપ એન્ડ ડાઉન ધે ગો, તે આ તરફ અને પેલી તરફ આવતા જતા લોકો. પીપલ ઓન ધ સબવે પર ચાલતા અથવા રહેતા લોકો. અંડરનીથ ધ ગ્રાઉન્ડ એટલે કે ભૂમિની નીચે હોય એ લોકો. પીપલ રાઇડિંગ ટેક્સીસ, ટેક્સીમાં સવારી કરતા લોકો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ ફરી રહેલા લોકો. પીપલ ઓન ધ સાઇડવોક, ફૂટપાથ પર ચાલતા લોકો. પીપલ ઓન ધ બસમાં રહેલા લોકો. પીપલ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, એટલે કે આપણી સતત આગળ અને પાછળથી પસાર થઈ રહેલા લોકો. સિંગ અ સોંગ ઓફ પીપલ, તે લોકોના ગીત ગાઓ. હુ લાઇક ટુ કમ એન્ડ ગો, જેમને આવવું અને જવું ગમે છે. સિંગ ઓફ સિટી પીપલ, શહેરમાં જે લોકો રહે છે એમના વિશે ગાઓ. યુ સી બટ નેવર નો, જેમને તમે જુઓ છો પણ જાણતા નથી. નેક્સ્ટ, કવિતામાં આવતા કેટલાક સ્પેલિંગો અહીંયા આપણને આપ્યા છે. તો ચાલો જોઈએ. સોંગ એટલે ગીત. પીપલ એટલે કે લોકો. ટુ સિંગ એટલે કે ગાવું. ટુ વોક એટલે કે ચાલવું. ફાસ્ટ એટલે ઝડપી. સ્લો એટલે ધીમું. સિટી એટલે શહેર. અંડરનીથ એટલે નીચે. ગ્રાઉન્ડ એટલે ભૂમિ અથવા જમીન. ટુ રાઇડ એટલે કે સવારી કરવી. સાઇડવોક એટલે કે ફૂટપાથ. ટુ પાસ એટલે પસાર થવું. બેક એટલે કે પાછળ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ. ટુ સી એટલે કે જોવું. ટુ નો એટલે કે જાણવું. નાવ રાઇટ ધ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ, એટલે કે ઓપોઝિટ વર્ડ એટલે કે આપણે વિરુદ્ધાર્થી શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને એની મદદથી મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. તો ચાલો જોઈએ. પહેલું આપ્યું છે ફાસ્ટ, તો એનો ઓપોઝિટ વર્ડ છે ફાસ્ટ એટલે ઝડપી, તો એનો ઓપોઝિટ વર્ડ શું થશે? ધીમું એટલે કે સ્લો. સેન્ટેન્સ જોઈએ. ધ રેબિટ રેન ફાસ્ટ બટ ધ ટર્ટોઇસ વોઝ સ્લો, એટલે કે જે સસલું હતું, રેબિટ એટલે કે સસલું, એ ઝડપથી દોડ્યો, પરંતુ જે કાચબો હતો એ કેવો હતો? ધીમો હતો. સેકન્ડ, ફ્રન્ટ એટલે કે આગળની બાજુ, તો એનું વિરોધી આવશે પાછળની બાજુ એટલે કે બેક. સેન્ટેન્સ જોઈએ. ચારુલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી, ચારુલ મારી આગળની બાજુ એટલે મારી સામે છે. એન્ડ બ્રિજેશ ઇઝ એટ ધ બેક, ને બ્રિજેશ એ પાછળ છે. થર્ડ, ડાઉન એટલે કે નીચે, તો એનો વિરોધાર્થી શબ્દ થશે અપ એટલે કે ઉપર. સેન્ટેન્સ. ધ મંકી જમ્પ્ડ અપ એન્ડ ડાઉન ઓન ધ ટ્રી, એટલે કે જે વાંદરો છે એ ટ્રી એટલે કે ઝાડ પર ઉપર અને નીચે એમ કૂદે છે. ફોર્થ, કમ એટલે કે આવું, તો એનો ઓપોઝિટ વર્ડ છે જવું એટલે કે ગો. સેન્ટેન્સ જોઈએ. વિલ ક્રિસ્ટી કમ વિથ મી, એટલે કે શું ક્રિસ્ટી મારી સાથે આવશે? ઓર ગો હોમ અલોન, અથવા ઘરે એકલા જતા રહેશે. નાવ રીડ ધ સ્ટોરી, એટલે કે અહીં વાર્તા આપી છે એ વાંચવાની છે. પાઠ વાંચતા પહેલાં નીચેના સ્પેલિંગ વાંચો. બરાબર છે? તો અહીંયા સ્પેલિંગ આપ્યા છે એ જોઈ લઈએ. પહેલું છે બોટમેન, એટલે કે નાવિક, નૌકા ચલાવનાર. સ્કોલર એટલે કે ખૂબ જ બુદ્ધિશાળી, વિદ્વાન. ટુ ક્રોસ એટલે કે ઓળંગવું, જેવી રીતે આપણે કહીએ છીએ રોડ ક્રોસ કરવો. રિવર એટલે કે નદી. બોટ એટલે હોડી. ઓફકોર્સ એટલે કે જરૂર જ, જ્યારે આપણને કોઈ કહે છે કે તમે કોઈ ફંક્શનમાં જાઓ ત્યારે કહે છે કે જમીને જજો, ત્યારે આપણે શું કહીશું? ઓફકોર્સ, જરૂરથી. ટુ રો એટલે કે હલેસા મારવા. નાવિક જે હોય છે બોટમેન એ શું કરે છે? હલેસા મારે છે. સ્લોલી એટલે ધીમેથી. વોટર એટલે પાણી. ટુ ડિસાઇડ એટલે કે કોઈ પણ વસ્તુ નક્કી કરવી. સાયન્સ એટલે વિજ્ઞાન. ટુ વેસ્ટ એટલે કે વેડફવું. અપાર્ટ એટલે કે ભાગ. લાઈફ એટલે જીવન. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. ત્યારબાદ હાફ એટલે અડધું. ટુ સ્માઇલ એટલે કે હસવું અથવા સ્મિત આપવું.
ક્વાઇટ એટલે કે શાંત, ડાર્ક એટલે કાળું, ક્લાઉડ એટલે વાદળ, ટુ અપિયર એટલે કે દેખાવું, સ્કાય એટલે આકાશ, વિન્ડ એટલે પવન, સ્ટ્રોંગ એટલે મજબૂત અથવા જોરદાર અથવા શક્તિશાળી, ટુ સ્વિમ એટલે કે તરવું, નર્વસલી એટલે કે ગભરાઈને, સડનલી એટલે અચાનક, ટુ શેક એટલે કે ડોલવું, વેવ એટલે કે મોજું એટલે કે જેમાં આપણે કહીએ છીએ કે સી એટલે કે દરિયામાં વેવ આવે છે, મોજા આવે છે, ટુ હિટ હાર્ડ એટલે જોરથી ટકરાવું, સ્ટોર્મનો અર્થ થાય છે વાવાઝોડું અથવા તોફાન, ત્યારબાદ ટુ સિંકનો અર્થ થાય છે ડૂબવું, ડેન્જર એટલે કે જોખમી, ટુ બી સ્કેર્ડ એટલે કે ગભરાઈ જવું, કાઇન્ડલી એટલે કે દયાભાવથી, કરુણાભાવથી, ટુ વરી એટલે કે ચિંતા કરવી, ટુ હોલ્ડ એટલે કે પકડી રાખવું, સેફટી એટલે કે સુરક્ષિત જગ્યા અથવા સુરક્ષા, એફર્ટ એટલે કે મહેનત અથવા પ્રયત્ન, કરંટ એટલે કે પ્રવાહ, ત્યારબાદ શોર એટલે કે કિનારો, જેવી રીતે આપણે કહીએ છીએ શી શોર એટલે કે દરિયા કિનારો, ટુ રીચ એટલે પહોંચવું, લેન્ડ એટલે કે જમીન અથવા જમીનનો કેટલોક ભાગ, ટુ ફીલ ગ્રેટફુલ એટલે કે કૃતજ્ઞતા અનુભવવું, આભારી અનુભવવું, ટુ સેવ એટલે કે બચાવવું, સ્કિલ એટલે કે કૌશલ્ય એટલે કે કોઈ અલગ કૌશલ્ય અથવા વિદ્યા હોવી, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અથવા જ્ઞાન, ડિફરન્ટ એટલે કે વિવિધ, ટુ ફર્ગેટ એટલું અર્થ થાય છે ભૂલી જવું, લેસન એટલે કે બોધપાઠ અથવા ઘડો, ધ બોટમેન એન્ડ ધ સ્કોલર, અહીં આપણને જે સ્ટોરી આપી છે જેના ઓલરેડી આપણે વર્ડ્સ જોયા છે તે સ્ટોરીનું નામ છે ધ બોટમેન એન્ડ ધ સ્કોલર એટલે કે બોટમેન અને વિદ્વાન. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર. એક દિવસ એક વિદ્વાનને એક મોટી નદી ઓળંગવી હતી. હી શો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. તેણે એક નાવિકને એટલે કે જેની નૌકા ચલાવે છે એને નાવિક કહે છે, તેને તેની નાવિક અથવા એટલે કે નૌકા એને શું કહેવાશે બીજું હોડી કહેવાશે, એ હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર સેઝ હેલો બોટમેન. સ્કોલર એટલે કે વિદ્વાન કહે છે કેમ છો નાવિક. કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર. શું તમે મને નદીની પેલી પાર લઈ જઈ શકશો. બોટમેન સેઝ યસ ઓફકોર્સ પ્લીઝ ગેટ ઇન. નાવિક કહે છે હા જરૂર, મહેરબાની કરીને અંદર આવી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ સ્લોલી. તો નાવિક એ શું કરે છે ધીમે ધીમે હોડીને હલેસા મારવાનું શરૂ કરે છે. હલેસા મારવાનું એટલે કે રોઈંગ ધ બોટ. ત્યારબાદ એઝ ધે મૂવ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક. પાણીમાં પસાર થતાં એટલે કે એઝ ધે મૂવ થ્રુ ધ વોટર એટલે કે પાણીમાંથી જ્યારે એ લોકો પસાર થાય છે ત્યારે એ સ્કોલર એટલે વિદ્વાન શું કરે છે ડિસાઇડ કરે છે એટલે નિશ્ચય કરે છે વાત કરવાનો એ નાવિક સાથે. સ્કોલર સેઝ ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ. શું તમે વિજ્ઞાન વિશે કંઈ ખબર છે. બોટમેન સેઝ એટલે કે એ નાવિક કહે છે નો સર આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. ના સાહેબ, હું ક્યારેય એટલે કે કદીએ શાળાએ ગયો નથી. વેન્ટ એટલે કે જવું એટલે કે એનું ભૂતકાળ છે. ત્યારબાદ સ્કોલર સેઝ ઓ ધેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. વિદ્વાન કહે છે, સ્કોલર અહીંયા વિદ્વાન આપ્યો છે એ કહે છે ઓ, તો તેનો અર્થ મીન્સ એટલે કે એનો અર્થ એવો થાય છે કે તમે તમારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો છે. અ પાર્ટ ઓફ યોર લાઈફ એટલે જીવનનો એક ભાગ અને વેસ્ટેડ એનો અર્થ થાય છે વેડફી નાખવું. ધ બોટમેન સેડ એટલે કે એ નાવિક કંઈ કહે છે. ધ બોટમેન સેડ નથિંગ એટલે કે નાવિક કંઈ કહેતો નથી. એન્ડ કેપ્ટ રોવિંગ અને શું કરે છે હલેશા માર્યા કરે છે. આફ્ટર અ વાઇલ અને થોડા સમય પછી ધ સ્કોલર આસ્ક અગેન એટલે સ્કોલર ફરીથી પૂછે છે. સ્કોલર સેઝ એટલે કે વિદ્વાન કહે છે ડુ યુ નો એનીથિંગ અબાઉટ હિસ્ટ્રી. શું તમને ઇતિહાસ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ વિશે કંઈ પણ જાણો છો. નો KNOWનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ વિશે જાણવું. બોટમેન સેઝ નો સર એટલે કે નાવિક ફરીથી કહે છે ના સાહેબ, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ એટલે કે હું ફક્ત હોડી કેવી રીતે હંકારવાની એટલે કે હલેશાઓ વડે કેવી રીતે આગળ વધાવી એના વિશે જ જાણું છું. સ્કોલર સેઝ વોટ અ પીટી. અરે રે, યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. વોટ અ પીટી એટલે કે કોઈ પણ વસ્તુ માટે દુઃખ વ્યક્ત કરવા માટે આ એનો શબ્દનો ઉપયોગ થાય છે અને એ કહે છે કે તું એ તારી જિંદગીનો અડધી
વેડફી નાખી છે. હાફ ઓફ યોર લાઈફ એટલે કે હાફ એટલે કે અડધી, અને ઓફ યોર લાઈફ એટલે જિંદગીનો અડધો ભાગ વેડફી નાખ્યો છે. ધ બોટમેન સ્માઇલ બટ રિમેઇન ક્વાઇટ સૂન. નાવિક સ્માઇલ એટલે કે ફરીથી હસ્યો, બટ ક્વાઇટ સૂન એટલે કે થોડા સમય સુધી એ શું કરે છે, ચૂપ રહે છે. સૂન ડાર્ક ક્લાઉડ્સ અપિયર્ડ ઇન ધ સ્કાય એટલે કે થોડી વારમાં જ શું થાય છે, આકાશમાં ડાર્ક ક્લાઉડ્સ એટલે કે કાળા વાદળ ઘેરાય છે, દેખાય છે. એન્ડ ધ વિન્ડ ગ્રુ સ્ટ્રોંગર. વિન્ડનો અર્થ થાય છે પવન, એ શું થાય છે, સ્ટ્રોંગર એટલે કે શું થાય છે, જોરથી ફૂંકાવા લાગે છે. ત્યારબાદ બોટમેન સેઝ, સર ડુ યુ નો હાઉ ટુ સ્વિમ. નાવિક કહે છે, સાહેબ તમને તરતા આવડે છે. સ્વિમ એટલે કે તરવું. સ્કોલર સેઝ નર્વસલી, નો આઈ ડોન્ટ. સ્કોલર એટલે કે વિદ્વાન, એ નર્વસલી એટલે ગભરાઈને કહે છે, નો આઈ ડોન્ટ એટલે કે ના, મને તરતા નથી આવડતું. સડનલી ધ બોટ બેગન ટુ શેક એઝ ધ વેવ હિટ ઇટ હાર્ડ એટલે કે સડનલી એટલે કે અચાનક. ધ બોટ બેગન ટુ શેક, શેકનો અર્થ થાય છે શું થવું, તો કે હલવું ડોલવું. તો જ્યારે વેવ્સ એટલે કે એ પાણીની લહેરો એ શું થાય છે, બોટને અથડાય છે, ત્યારે એ બોટ શું થાય છે, હલવા લાગે છે. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ ધ બોટ એટલે કે વોટર એટલે કે જે પાણી હોય છે એ શું થાય છે, બોટની અંદર કમ ઇન ટુ ધ બોટ, બોટની અંદર પાણી હોડીની અંદર આવે છે. બોટમેન સેઝ, સર અ સ્ટોર્મ ઇઝ કમિંગ એટલે કે સર એટલે કે સાહેબ વાવાઝોડું આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક એટલે કે કદાચ હોડી જે છે અહીંયા આપણને નૌકા એ શું થશે, કદાચ ડૂબી જશે. ઇફ યુ કાન્ટ સ્વિમ, જો તમે તરી શકતા ન હોવ, યુ કુડ બી ઇન ડેન્જર, તમે જોખમમાં મુકાઈ શકો છો. ધ સ્કોલર વોઝ સ્કેર્ડ એટલે કે જે સ્કોલર હતો, સ્કેર્ડ એટલે કે શું થાય છે, ગભરાઈ જાય છે. સ્કોલર સેઝ, એ વિદ્વાન કહે છે, ઓ નો પ્લીઝ હેલ્પ મી. અરે ના, મહેરબાની કરીને મારી મદદ કરો. ધ બોટમેન સ્માઇલ કાઇન્ડલી. આપણે પહેલાં પણ જોયું સ્માઇલનો અર્થ થાય છે મુસ્કુરાવવું એટલે કે હસવું. તો બોટમેન શું કરે છે, નાવિક એ શું થાય, કાઇન્ડલી એટલે કે દયાભાવથી હસે છે. બોટમેન સેઝ એટલે કે બોટમેન કહે છે, ડોન્ટ વરી સર, ચિંતા ના કરશો સાહેબ. હોલ્ડ ઓન ટુ મી એટલે કે મને પકડી રાખો, હોલ્ડ એટલે પકડવું. એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફલી એટલે કે હું આપણ બંનેને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ. સ્વિમનો અર્થ થાય છે તરીને તરવું, અને સેફલી એટલે કે સુરક્ષિત રીતે. વિથ ગ્રેટ એફર્ટ એટલે કે ખૂબ મહેનત કરીને અથવા ખૂબ પ્રયત્ન કરીને ધ બોટમેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરંટ એન્ડ ટુક બોથ આઉટ ઓફ ધ સ્ટ્રોમ એટલે કે વિથ ગ્રેટ એફર્ટ. આપણે પહેલાં પણ જોયું, એફર્ટનો અર્થ થાય છે મહેનત કરીને. બોટમેન શું કરે છે, ખૂબ જ મહેનત કરે છે એટલે કે નાવિક મહેનત કરીને શું કરે છે, એ સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરંટ એન્ડ ટુક કરંટ સ્ટોમ એન્ડ ટુક આઉટ બોથ ઓફ ધેમ ટુ શોર. અહીંયા આપણે પહેલાં પણ જોયું, શોરનો અર્થ થાય છે કિનારો, જેવી રીતે આપણે સી શોર કહીએ છીએ, દરિયા કિનારો. તો અહીંયા એ નાવિક એ શું કરે છે, તો કે જોરદાર પ્રવાહ જે હોય છે વેવ્સ, એમાંથી પણ તરીને એ બંનેને પોતાને અને એ સ્કોલરને એટલે કે વિદ્વાનને કિનારે લાવે છે. વેન ધે રીચ ધ લેન્ડ એટલે કે જ્યારે તેઓ કિનારે પહોંચે છે, જમીનના એ ભાગે પહોંચે છે, ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ એ ત્યારે વિદ્વાન કૃતજ્ઞતા અનુભવે છે એટલે કે શું થાય છે, આભાર વ્યક્ત કરે છે, આભાર અનુભવે છે, આભારી થાય છે નાવિકને. સ્કોલર સેઝ થેન્ક યુ ફોર સેવિંગ મી. વિદ્વાન કહે છે, મને બચાવવા માટે તમારો આભાર. નાવ આઈ ફીલ દેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. અને કહે છે, હવે મને લાગે છે કે માહિતી કરતાં કૌશલ્ય વધુ મહત્ત્વનું છે. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું છે. સ્કિલ્સનો અહીંયા અર્થ થાય છે કૌશલ્ય એટલે કે કોઈ પણ વસ્તુમાં આપણી સફળતા હોવી, સફળતાપૂર્વક આપણને વિશેષતા હોવી એને કૌશલ્ય કહેવાય છે. બોટમેન સેઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર એટલે કે નાવિક જે છે એ કહે છે, દરેકને વિવિધ વસ્તુઓ એટલે કે કલાઓ આવડતી હોય છે. ધેટ્સ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ અને સાહેબ તે જ આપણે સૌને મહત્ત્વના બનાવે છે. ધ સ્કોલર સ્માઇલ એન્ડ શૂક હેન્ડ્સ વિથ ધ બોટમેન. હવે એ વિદ્વાન હોય છે એ શું કરે છે, એ પણ સ્માઇલ એટલે કે હસે છે અને શૂક એટલે કે હાથ મિલાવો. શૂક હેન્ડ્સ એટલે કે હાથ મિલાવે છે. કોની સાથે, તો કે બોટમેન એટલે કે નાવિક સાથે. સ્કોલર સેઝ આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન. હું ક્યારે પણ આ બોધપાઠ નહીં ભૂલું. લેસન એટલે બોધપાઠ અને ફોરગેટ એનો અર્થ થાય છે ભૂલવું. થેન્ક યુ ફ્રેન્ડ એને એનો આભાર મિત્ર એમ કહીને આભાર માને છે. નેક્સ્ટ
કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે અહીં જે કોષ્ટક આપ્યું છે એ આપણે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા આપણને કેરેક્ટરની વાત કરી છે. વોટ હી નોઝ એટલે કે એ કેરેક્ટર જે આપણે અહીંયા 2 જોયા છે, તો કે એક કેરેક્ટર સ્કોલર એટલે પેલો વિદ્વાન છે અને બીજો નાવિક એટલે કે બોટમેન છે. અને એ બંને શું જાણે છે એ આપણે લખવાનું છે કે વોટ હી નોઝ. ત્યારબાદ વોટ હી ડઝ નોટ નો એટલે કે એ કઈ વસ્તુ જાણતો નથી એ આપણે લખવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું આપ્યું છે સ્કોલર. સો વોટ હી નોઝ, તો સ્કોલર શેના વિશે જાણે છે? તો એ સાયન્સ અને હિસ્ટ્રી વિશે જાણે છે. ત્યારબાદ વોટ હી ડઝ નોટ નો એટલે કે કઈ બાબતો વિશે જાણતો નથી? તો એ સ્વિમિંગ, રોઈંગ અ બોટ એટલે કે સ્વિમિંગ એટલે કે તરવું અને નૌકા હોડી ચલાવવા વિશે જાણતો નથી. ત્યારબાદ બીજું કેરેક્ટર આપણને આપ્યું હતું બોટમેન એટલે કે નાવિક. તો એ શું જાણે છે? હી નોઝ સ્વિમિંગ એન્ડ રોઈંગ અ બોટ એટલે કે તરતા જાણે છે અને નૌકા એટલે કે હોડી ચલાવતા જાણે છે. વોટ હી ડઝ નોટ નો એટલે કે શેના વિશે જાણતો નથી? તો એ સાયન્સ અને હિસ્ટ્રી વિશે જાણતો નથી એટલે કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિશે જાણતો નથી. નાવ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ એટલે કે શું એ બરાબર હતું કે જ્યારે સ્કોલર વિદ્વાન કહે છે કે જ્યારે વિદ્વાન બોટમેનને કહે છે કે એણે એના લાઈફ એટલે કે જીવનનો કેટલોક ભાગ એ વેડફી નાખ્યો છે, તો એ જે કહે છે એ બરાબર હતું? સો આન્સર ઇઝ નો, ઇટ વોઝ નોટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ એટલે કે ના, સ્કોલર એટલે કે જે વિદ્વાન આવું કહે છે એ એના કહેવા માટે બરાબર નહોતું, સાચું ન હતું. ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ એટલે કે જ્યારે એ કહે છે કે બોટમેન એટલે કે નાવિક જે છે એણે એના જીવનનો કેટલોક ભાગ એટલે કે કેટલોક સમય વેસ્ટ કરી નાખ્યો છે, વેડફી નાખ્યો છે, એવું કહેવું એ વિદ્વાન માટે યોગ્ય ન હતું. સેકન્ડ ક્વેશ્ચન, વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એટલે કે આ વાર્તા આપણે જે જોઈ એના અંતના ભાગમાં જે સ્કોલર વિદ્વાન છે એને શું બોધ મળે છે? લેસન એટલે કે શું બોધ મળે છે, શું શીખે છે? આન્સર, ધ સ્કોલર લર્ન ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન એટલે કે જે વિદ્વાન છે એ શીખે છે કે કૌશલ્ય, સ્કિલ્સ એટલે કે કૌશલ્ય એ શું છે? એ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી કરતાં વધારે મહત્ત્વનું છે. થર્ડ ક્વેશ્ચન, લિસ્ટ આઉટ યોર સ્કિલ એટલે કે તમારામાં જે કંઈ પણ સ્કિલ્સ એટલે કે કૌશલ્ય હોય એને તમારે લખવાની છે. હાઈ જમ્પિંગ એટલે કે ઊંચી કૂદ, નોઈંગ લેંગ્વેજીસ એટલે કે વિવિધ ભાષાઓનું જ્ઞાન હોવું, એન્ડ પ્લેઇંગ ગેમ્સ એટલે કે રમતો રમવી. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ્સ અસ એટલે કે આપણને આ વાર્તા શું શીખવે છે? આન્સર, ધીસ સ્ટોરી ટીચ અસ ધેટ એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ. તો આ વાર્તા આપણને એવું શીખવે છે કે દરેક વ્યક્તિ શું છે? ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું છે, કારણ કે એ દરેક વ્યક્તિ એ શું છે? કંઈક નવું જાણે છે અને એ સારી વસ્તુ છે, કંઈક અલગ વસ્તુ એ જાણે છે, એનું જ્ઞાન ધરાવે છે. ફિફ્થ ક્વેશ્ચન, વોટ સ્કિલ્સ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ એટલે કે તમારા મત અનુસાર કયા કૌશલ્યો એટલે કે સ્કિલ્સ શીખવા એ જીવન માટે જરૂરી છે, મહત્ત્વના છે? આન્સર, આઈ થિંક હેલ્પિંગ પીપલ એન્ડ વર્કિંગ હાર્ડ આર મોર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ એટલે કે મારા મત અનુસાર લોકોની મદદ કરવી અને મહેનત કરવી એ શું છે? મહત્ત્વના લેસન્સ એટલે કે બોધપાઠ છે. નાવ પુટ અ ટિક માર્ક ઇફ યુ કેન ડૂ ધ ગિવન ટાસ્ક એન્ડ ક્રોસ માર્ક ઇફ યુ કેન નોટ ડૂ ધ ટાસ્ક એટલે કે તમને અહીંયા કેટલાક ટાસ્ક એટલે કે કાર્યો આપવામાં આવ્યા છે. જો તમે તે કરી શકતા હોવ તો ખરાનું ચિહ્ન કરવાનું છે અને જો તમે ન કરી શકો તો એની સામે ખોટાની નિશાની કરવાની છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ આપ્યું છે આપણને વોશ ક્લોથ્સ એટલે કે કપડાં ધોવું, તો એ તમે કરી શકો છો, તેથી એને શું કર્યું છે? ખરાનું ચિહ્ન કરેલું છે. ત્યારબાદ ક્લિપ નેલ્સ એટલે કે તમે શું કરવાનું છે? નખો કાપવાના છે, તો તમે કાપી શકો છો. થર્ડ, સ્ટિચીસ અ બટન એટલે કે તમે બટન લગાવી શકો છો, તો એ તમે નથી કરી શકતા એટલા માટે ખોટાની નિશાની આપી છે. ધેન ફોર્થ, કુક ફૂડ એટલે કે જમવાનું બનાવવું, તો તમને નથી કરી શકતા એની માટે શું કીધું છે? અહીંયા ખોટાની નિશાની આપી છે. ત્યારબાદ ફિફ્થ, સ્વિમ એટલે કે તરવાની ક્રિયા, તો તમે તરી નથી શકતા, તો એની માટે આપણને અહીંયા રોંગ એટલે કે ક્રોસ કરીને આપ્યું છે. ત્યારબાદ આયરન ક્લોથ્સ એટલે કે કપડાઓને શું કરવું? ઇસ્ત્રી કરવું, તો એ તમે નથી કરી શકતા એટલા માટે તમને અહીં ક્રોસ કરીને આપ્યું છે. ત્યારબાદ સેવન્થ, ફોલ્ડ ક્લોથ્સ એટલે કે
કપડાઓની ઘડી કરવી તો એ તમે કરી શકો છો, એટલા માટે ખરાની નિશાની આપી છે. ત્યારબાદ વોશ વેસલ્સ એટલે કે વાસણો ધોવા તો એ તમે કરી શકો છો, એટલા માટે ખરાની નિશાની આપી છે. 9th હેલ્પ ફ્રેન્ડ્સ એટલે કે મિત્રોને મદદ કરવી તો તમે એ કરી શકો છો, એટલા માટે શું છે તમને ખરાની નિશાની આપી છે. ત્યારબાદ યુઝ અ સ્ટોવ એટલે કે તમે સ્ટોવ એટલે કે ગેસનો ઉપયોગ કરવાનો તો એ તમે નથી કરી શકતા, એટલા માટે ખોટાની નિશાની આપી છે. નાવ અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રાઇટ ધ નંબર્સ એટલે કે અહીં જે વાક્યો આપેલા છે એને ક્રમમાં ગોઠવવાના છે અને જોવાના છે. ચલો જોઈએ. ફર્સ્ટ, ધ સ્કોલર ગેટ્સ ઇન્ટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ્સ રોઈંગ એટલે કે જે સ્કોલર વિદ્વાન હતો એ શું કરે છે, બોટમાં બેસે છે, બોટમાં જાય છે અને જે નાવિક એટલે કે બોટમેન નાવિક જે હતો એ નાવિક એ શું કરે છે, નૌકા એટલે કે હોડીને શરૂ કરે છે, ચલાવવાનું શરૂ કરે છે. સેકન્ડ, ધ સ્કોલર સેઝ ધેટ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ હિઝ લાઈફ એટલે કે જે વિદ્વાન છે એ એવું કહે છે કે જે નાવિક એટલે કે નૌકા ચલાવનાર છે એને એના જીવનનો કેટલોક ભાગ એટલે કે અડધો ભાગ શું કર્યો છે, વેસ્ટ એટલે કે વેડફી દીધો છે. થર્ડ, ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ રિમેન્સ ક્વાઇટ એટલે કે જે નાવિક છે એ શું કરે છે, હલકું હલકું સ્મિત કરે છે એટલે કે હસે છે અને શું કરે છે, શાંત રહે છે, ચૂપ રહે છે. ફોર્થ, અ સ્ટોર્મ કમ્સ એન્ડ ધ બોટ શેક્સ એટલે કે તેટલામાં શું થાય છે તો કે તુફાન, સ્ટોર્મ એટલે કે વાવાઝોડું અથવા તુફાન આવે છે અને બોટ શું કરે છે, ડગમગવા લાગે છે. ફિફ્થ, ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ તો કે નાવિક જે છે એ શું કરે છે, વિદ્વાનને પૂછે છે કે એ તરતા જાણે છે કે નહીં, તરવાનું જાણે છે કે નહીં. સિક્સ, ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર એટલે કે બોટમેન જે નાવિક છે એ શું કરે છે તો કે કિનારા પર એ સ્કોલર વિદ્વાન સાથે આવે છે, તરીને આવે છે. ત્યારબાદ 7th, ધ સ્કોલર થેન્ક્સ ધ બોટમેન એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન એટલે કે જે સ્કોલર છે એ શું કરે છે, નાવિકનો આભાર માને છે અને બોધપાઠ શીખે છે. નાવ સ્ટડી ધ સિમ્બોલ્સ ઓર પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે તેમને અહીં કેટલાક સિમ્બોલ્સ પ્રતીકો આપ્યા છે એ તમારે અથવા પોસ્ટર્સ આપ્યા છે જે તમારે જોવાના છે અને એનો અભ્યાસ કરીને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો ચાલો જોઈએ. પહેલા ચિત્ર માટે ચેક કન્ડિશન્સ ઓફ વ્હીકલ્સ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની. પહેલું જે ચિત્ર આપ્યું છે તેનો અર્થ એવું થાય છે કે તમારે જે કંઈ પણ વ્હીકલ એટલે કે વાહન છે એ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની એટલે કે કોઈ પણ જગ્યાએ જવાનું એટલે કે કોઈ પણ જર્ની શરૂ કરતાં પહેલાં તમારે તમારા વાહનની કન્ડિશન એટલે સ્થિતિ કેવી છે એ તમારે ચેક કરવાની રહેશે. ત્યારબાદ સેકન્ડ, ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ ઓર આલ્કોહોલ એટલે કે અહીંયા એ પ્રતીક એવું બતાવે છે કે તમારે ડ્રાઈવ એટલે કે વાહન ચલાવવું તો ક્યારે પણ એટલે કે ડ્રિંકિંગ કરીને અથવા આલ્કોહોલનું સેવન કરીને, બરાબર છે, ઇન્ફ્લુઅન્સ થઈને એનાથી સેવન કરીને ડ્રગ્સ અથવા આલ્કોહોલનું સેવન કરીને ગાડી ના ચલાવવી જોઈએ. ત્યારબાદ થર્ડ, ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ ઓર સ્લીપી એન્ડ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર ધેન 2 hours એટલે કે જો તમે ફિટ ના હો, બરાબર છે, તમે સ્વસ્થ એવી જાગ્રત અવસ્થામાં ન હો અથવા થોડી પણ તમે શું હોય ઊંઘમાં હોવ, તમારે ગાડી ન ચલાવવી જોઈએ અથવા 2 કલાકથી વધારે કન્ટિન્યુઅસલી તમારે સલિંગ એટલે જે સતત કહીએ છે એ રીતે ગાડી વાહન ન ચલાવવું જોઈએ. ત્યારબાદ ફોર્થ જે સિમ્બોલ આપણને આપ્યું છે એની ઉપરથી લખશું ઓલવેઝ પ્લાન યોર જર્ની એટલે કે તમારે હંમેશા કોઈ પણ જર્ની એટલે કે કોઈ પણ પ્રવાસ શરૂ કરતાં પહેલાં એને પ્લાન કરવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ અ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર્સ એટલે કે તમારે ક્યારે પણ વાહન ચલાવતી વખતે એક્સીડ એટલે કે વધારવું, કેપેસિટી ઓફ વ્હીકલ્સ એટલે કે વાહનની જે તે કેપેસિટી છે એની કેપેસિટી કરતાં વધારે વાહન સ્પીડમાં ચલાવવું જોઈએ નહીં કે તમારી સાથે જે પેસેન્જર્સ છે એ બરાબર છે જે લોકો છે એને એન્ટરટેન કરવા જોઈએ નહીં, વ્હીકલની સ્પીડ વધારીને એમને મનોરંજન કરાવવું જોઈએ નહીં. નેક્સ્ટ, ડુ નોટ યુઝ સેલફોન્સ વાઇલ ડ્રાઇવિંગ એટલે કે જ્યારે તમે વાહન ચલાવો છો ત્યારે તે દરમિયાન તમારે સેલફોન એટલે કે ફોન કોલ મોબાઈલ્સ એ તમારે વાપરવા જોઈએ નહીં, એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યારબાદ નેક્સ્ટ, ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ ઓર રોડ એટલે રોડ પર અથવા કોઈ જે તે બાજુ પર ટ્રાફિક રૂલ્સ જે હોય છે એ તમારે ફોલો કરવા જોઈએ, એનું શું કહીએ છીએ એની જાળવણી કરવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ,
ઓલવેઝ વેર સીટ બેલ્ટ એન્ડ હેલ્મેટ, એટલે કે હંમેશા તમારે સીટ બેલ્ટ જે કહીએ છીએ એ અને હેલ્મેટ પોતાની સુરક્ષા માટે પહેરવું જોઈએ. ત્યારબાદ ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ, એટલે કે તમારે ક્યારે પણ ચાલુ રસ્તે શું કરવું જોઈએ? ઝઘડવું જોઈએ નહીં. ત્યારબાદ બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ, એટલે કે જે બીજા લોકો છે રોડનો ઉપયોગ કરનારા, એમની માટે પણ તમારે વ્યવસ્થિત સુરક્ષાપૂર્વક વાહન ચલાવવું જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ, નિયમોનો ભંગ કરવો જોઈએ નહીં. નેક્સ્ટ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એટલે કે તમે ઉપર જે જોયું એ પ્રમાણે કઈ વસ્તુ તમારે કરવા યોગ્ય છે એ કરવાની છે અને કઈ કરવા યોગ્ય નથી એ અહીંયા લખવાની છે. તો ચાલો કરવા યોગ્ય જે વસ્તુ છે ડૂઝ એ જોઈએ. ફર્સ્ટ, ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની, જે આપણે ઉપર જોયું તો કે કોઈ પણ પ્રવાસ શરૂ કરતાં પહેલાં વાહનની કન્ડિશન સ્થિતિ શું છે એ જોઈ લેવી. સેકન્ડ, ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ ઓર રોડ, હંમેશા રોડની અથવા કોઈ સાઇડ જે કંઈ બી હોય છે બરાબર છે એમના ત્યાંના ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ. થર્ડ, ઓલવેઝ પ્લાન યોર જર્ની, તમારે હંમેશા તમારા પ્રવાસ વિશે પહેલેથી પ્લાન કરવું જોઈએ. ફોર્થ, ઓલવેઝ વેર અ સીટ બેલ્ટ એન્ડ યુઝ અ હેલ્મેટ, એટલે કે હંમેશા સીટ બેલ્ટ પહેરવો જોઈએ અને હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. ફિફ્થ, બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ, એટલે કે બીજા જે રોડ યુઝર્સ છે જે રોડનો ઉપયોગ કરનારા છે એમના પ્રત્યે યોગ્ય ભાવથી તમારે એનો ઉપયોગ કરવો જોઈએ, એ લોકોનું પણ ધ્યાનપૂર્વક તમારે સાર સંભાળ રાખવાની રહેશે, એટલે કે બીજાને હાનિ ન પહોંચે તે રીતે તમારે યોગ્ય એનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ ડોન્ટ્સ, એટલે તમારે કઈ વસ્તુ જે છે એ નથી કરવાની એ આપેલી છે. ફર્સ્ટ, ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ ઓર સ્લીપી એન્ડ ડુ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી ફોર મોર ધેન 2 hours, એટલે કે જો તમે ઊંઘમાં હોવ અથવા તો સ્વસ્થ અથવા જાગ્રત ન હો તો એવી અવસ્થામાં તમારે ડ્રાઇવિંગ ન કરવી જોઈએ અને 2 કલાકથી વધારે તમારે કન્ટિન્યુઅસ સતત વાહન ચલાવવું જોઈએ નહીં. સેકન્ડ, ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેઇન ધ પેસેન્જર, જેવી રીતે આપણે પહેલાં જોયું કે આપણી સાથે જે પેસેન્જર છે એમનું મનોરંજન કરવા હેતુ અથવા તો કોઈ પણ હેતુથી આપણે કેપેસિટીથી વધારે, એટલે કે વધારે પડતા ઓવર સ્પીડથી આપણે વાહન ચલાવવું જોઈએ નહીં, ઓવર સ્પીડિંગ કરવી જોઈએ નહીં. થર્ડ, ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ, એટલે કે જ્યારે ચાલુ રસ્તો છે એમાં કોઈ પણ વાહનથી કોઈ પણ ઝઘડો એવો કરવો ન જોઈએ, ચાલુ ડ્રાઇવિંગમાં ન કરવું જોઈએ. ફોર્થ, ડુ નોટ ડ્રાઈવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ ઓર આલ્કોહોલ, જે પ્રમાણે કીધું કે નશાકારક પદાર્થોનું સેવન કરીને તમારે ગાડી કે વાહન ન ચલાવવું જોઈએ. એન્ડ લાસ્ટ, ડુ નોટ યુઝ સેલફોન્સ વાઇલ ડ્રાઇવિંગ, એટલે કે વાહન ચલાવતી વખતે સેલફોન અથવા મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.